માનવ જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે પીછેહઠ કર્યા વગર આગળ વધવું પડે, લડવું પડે. જીવનમાં ક્યારેય નાસીપાત ના થવું એટલે કે ક્યારેય નાઠવું નહીં. દુઃખ હોય કે સુખ, પણ તેની સામે લડવાનું છે કે નહીં કે પાછું હટવાનું, ભાગવાનું નહીં. જીવન એક યુદ્ધ છે જેમાં લડવાનું છે. જીવનમાં ગમે એટલા દુઃખો આવે પણ તેની સામે લડવાનું કે નહીં, ભાગી જવાનું કે આત્મહત્યા કરવાનું. કહેવાય છે ને કે મર્યા કરતાં જીવ્યું ભલું. મરવાનું તો ઈશ્વરની મરજીથી, નહીં કે આપણી મરજીથી. મર્યા કરતાં જીવતા હશું તો કોઈ તરસ્યાને પાણી પાવી શકીશું, કોઈના આંસુ લૂછી શકીશું, કોઈને મદદરૂપ થઈશું, એ જ ભલું. જીવનમાં ક્યારેય મન મગજ કે એ ન કરવાનું, પણ અંતર હૃદય કે તે કરવાનું. કારણ કે મન એ ખોટું કરાવશે પણ અંતર ક્યારેય ખોટું નહીં કરાવે. તમે ક્યારેય કોઈ ખોટું કાર્ય કરતા હો ને અંતરને પૂછશો તો તરત તે જવાબ સાચો જ આપશે. અંતર ક્યારેય ખોટું થવા દેતું નથી, ખોટું જણાવતું નથી. તો યાદ રાખો, જીવનમાં ક્યારેય નાસીપાત ના થવું અને મન કે તે નહીં પણ અંતર કે તે કરવું. તમે સારા બનો, દુનિયા આપોઆપ સારી બનતી જશે. તમે કોઈ સાથે સારું વર્તન વ્યવહાર કરો તો જોજો તમારી સાથે તે પણ સારું વર્તન વ્યવહાર કરશે. તમે કોઈની સામે ઈમાનદાર રહેશો તો તે પણ તમારી સામે ઈમાનદાર જ રહેશે. તમે કોઈની સામે ખરા બનશો તો તે પણ તમારી સામે ચોક્કસ ખરા બનવાનો પ્રયત્ન કરશે, ખરા જ બનશે. આપણે આપણા કર્મો કરતા જ રહેવું જોઈએ, ફળની ચિંતા નહીં કરવાની, અને ફળ તો મળી જ જશે. જ્યારે દુઃખ આપણા પર આવે, જ્યારે આપણે હેરાન થઈએ, ત્યારે સમજવું કે આપણા કર્મોથી જ થઈએ છીએ. તેથી ત્યાંથી જ આપણે સુધરી જવું જોઈએ, કર્મો બદલવા જોઈએ. જાગ્યા ત્યારથી સવાર, ત્યાંથી તમે કર્મો પોતાના સુધારી દો. સારા કર્મો કરો તો 100% જોજો હેરાન નહીં થાવ, દુઃખ નહીં આવે. જોજો દુઃખ આવે તો તે કર્મોથી જ જશે. કર્મ એટલે ગમે તે જીવનમાં કાર્ય, જે કાર્ય છે એ જ કર્મ છે. કર્મ કોઈને છોડતું નથી. તમારી સાથે જે થઈ રહ્યું છે તે કર્મથી જ થઈ રહ્યું છે. તેમાં ઈશ્વરે તારણ માટે તે કારણ તો બનાવવું જ પડે છે. જીવન એક યુદ્ધ છે. જીવન યુદ્ધરૂપી જીવનની જીતનું છે. એ પણ યુદ્ધરૂપી જીવનમાં સત્ય કે ખરા માર્ગની, સાચા સારા માર્ગની જીતનું. ये है जिंदगी युद्धरूपी जीवन की जीत की. ये है जिंदगी युद्धरूपी जीवन में सत्य मार्ग की जीत की.